પહોંચ્યું છે। કેરીનો મોટા ભાગનો પાક ખરાબ થઈ ગયો છે। વરસાદ, પવન અને કરાના કારણે માઠી અસર પહોંચી છે। કેરીના બગીચા રાખનાર ઇજારદારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। કેરીનો આ મોટા ભાગનો પાક ખરાબ થઈ ગયો છે। વરસાદ, પવન અને કરાના કારણે ખેડૂતોને માઠી અસર પહોંચી છે। જે જો અત્યારે બચ્યું હતું 30-40%, જે કોલ્ડ વેવ ના હિસાબે ફ્લાવરિંગ સમયે જે સેટિંગ નહોતું થયું, આવરણ હતું, એમાં સેટિંગ 30-40% જ હતું। એમાંય પણ જે આ કાલે કરા સાથે પવન સાથે જે વરસાદ પીળો એને હિસાબે એમાંથી નહીં 50% માલ ડાઉન થઈ ગયો। એટલે હવે કેરી 20% જ હાથ મારી ગણાય। સરકારશ્રીને એક જ નમ્ર નિવેદન છે કે જે બગાયત છે એને કોઈ થોડી અંશે એમાં વીમાનું કવચ આવરી લે અને એના માટે તો ખેડૂતોને થોડોક ટેકો થઈ જાય। આ વર્ષે જોઈએ તો અમારો આ સુમિત બાગનો બગીચો જે તે સમયે ફ્લાવરિંગ સમયે 25 લાખમાં પણ મગાણો હતો, પણ એ પછી જ્યારે ફ્લાવરિંગ ખરી પડ્યું, ફૂલખણી થઈ ગઈ, એટલે એ પછી થોડુંક ફ્લાવરિંગ ટેક્યું એટલે 451માં અમે આપેલું। પણ એ પછી પણ આ કમોસમી વરસાદ અને વાવાઝોડાના પવનથી અત્યારે એ પણ 451માં પણ પોસાય નહીં એવું આ પરિસ્થિતિ જોવા મળી છે। કેરીઓ ખરી પડી પવનના કારણે।